કેમ છો? અત્યારે આપણે જોયું કે જે છેલ્લો લેક્ચર હતો એમાં આપણે જોયું હતું કે ભાઈ પાઠ 4 ની અંદર વેપારી શાસક કેવી રીતના બન્યા, અને હવે પછીનો જે આપણો નેક્સ્ટ ટોપિક આખો જે છે એ પ્રાકૃતિક પ્રકોપ. હવે તમને ખબર હશે પ્રાકૃતિક એટલે કે કુદરતી જે આફત આવે છે, મુસીબતો આવે છે, મુસીબતો આવે કેવી હોય? અણધારી હોય, હંમેશા કઈને આવતી ન હોય, અચાનક જ આવી પડતી હોય છે. તો આવી જે કુદરતી ઘટનાઓ જે બનતી હોય છે એ કુદરતી ઘટનાઓ છે એની પાછળના ઘણા બધા કારણો હોય છે. તો અહીંયા પહેલા આપણે પાઠની શરૂઆત કરતા પહેલા પ્રાકૃતિક પ્રકોપ એટલે કે કુદરતી જે પણ કાંઈ પ્રકોપ જે છે, બરાબર, મુસીબતો જે આવે છે એના વિશે આપણે આખા પાઠની અંદર જોવાનું છે. તો 12 માર્ચની આપણે વાત કરીએ કે ભાઈ 2011 ના રોજ કૃષ્ણા નામની એક વ્યક્તિ છે એ વર્તમાન પત્રની અંદર છે, તમે રોજ ન્યૂઝપેપર તમારી ઘરે આવતા જ હશો, આવે છે અને તમે જોતા હશો કે એ ન્યૂઝપેપરની અંદર કંઈક નવું હોય છે, બરાબર ને? કાલે જો તમે ન્યૂઝપેપર જોયા હોય કે આજનું ન્યૂઝપેપર અથવા કાલના ન્યૂઝ જોયા હોય તો કેરળની અંદર પ્લેન છે એ ક્રેશ થઈ, બે કટકા થઈ જાય છે. બોલો, તો હવે આ કેવી દુર્ઘટના? અચાનક જ થઈ ને, કે પાયલોટને તો ખબર ન હોય કે આવી રીતના ઘટનાઓ બનશે. તો આ બધું પણ એ કેવું હતું કે માનવ સર્જિત કહી શકાય. શું કામ? તો કે પ્લેન કોણે બનાવ્યું છે? માનવી દ્વારા બનેલું છે આખી વસ્તુ. પણ આવી જ રીતના ઘણી બધી દુર્ઘટનાઓ એવી બનતી હોય છે જેને આપણે છે એ પ્રાકૃતિક પ્રકોપો જે કુદરત દ્વારા જ બનતી હોય છે, કુદરતી રીતે બની જતી હોય છે અચાનક, એના આપણે પ્રાકૃતિક પ્રકોપ કહીશું. તો 12મી માર્ચ 2011 ના રોજ છે એ કૃષ્ણા નામની એક વ્યક્તિ જે છે એ વર્તમાન પત્રોની અંદર એ સુનામી જે છે એ હોનારતનું ચિત્ર જોવે છે. હવે સુનામી એટલે શું કહી દઉં કે સમુદ્રની અંદર જે પ્રચંડ વેગથી ઉત્પન્ન થતા જે મોજાઓ છે અને એકદમ જોરથી એકદમ ઊંચાઈ પણ વધારે હોય છે અને વેગથી છે એ કિનારા તરફ ગતિ કરતા હોય છે. એ સુનામીનો આખો ટોપિક ભણાવીશું, બરાબર, તમને લાસ્ટમાં. તો એને કારણે જે દરિયા કિનારાના જે ખાસ કરીને વિસ્તારો હોય છે ને ત્યાં મોટી હોનારત સર્જાતી હોય છે. એટલે એ કૃષ્ણા છે એ વર્તમાન પત્રમાં ચિત્ર જોવે છે અને પછી પોતે સ્કૂલમાં જાય છે અને એના શિક્ષકને પ્રશ્ન પૂછે છે કે ભાઈ પેપરમાં સુનામીની હોનારત વિશે આજે મેં જોયું હતું, તો હવે આ સુનામી એ શું છે, કયા પ્રાણીનું નામ છે અને એ શું છે કે છે, અને આ કેવી રીતના આવતી હશે કે છે સુનામી. એટલે પછી એના જે શિક્ષક હોય છે એ કહે છે કે ભાઈ પ્રાકૃતિક પ્રકોપ જે છે એના બે પ્રકારો પડે છે. તો પહેલો પ્રકાર કેવો આવે તો કે આંતરિક ફેરફાર. આંતરિક એટલે કે જે પૃથ્વી સપાટીની નીચે જે છે જમીનની અંદર કોઈ આંતરિક હલનચલન થાય, આંતરિક ફેરફારો થાય અને એના કારણે જે થાય એક એ, અને બીજો તો કે જે જમીન સપાટી પર તમને જોવા મળે છે એ. તો આંતરિક ફેરફારમાં કેટલા પ્રકાર પડશે તો કે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી, એ આંતરિક છે. જ્યારે બાહ્ય ફેરફારમાં તો કે અનાવૃષ્ટિ, વાવાઝોડું, પૂર, દાવાનળ જે છે એ કેવા ફેરફારો કહેવામાં આવે છે? બાહ્ય ફેરફાર છે એને કહેવામાં આવતા હોય છે. તો આપણે અહીંયા આપણે જોઈએ, ખાલી હું તમને માત્ર એનું માર્ગદર્શન કહું છું કે ભાઈ આમાં આવી રીતના છે, અને ત્યાર પછી આપણે ક્રમ બાય ક્રમ છે એક એક પ્રકાર જે છે એ આપણે જોવાના છે. તો આંતરિક ફેરફારની અંદર પહેલું જે છે ભૂકંપ. ભૂકંપ એટલે શું? તો કે પૃથ્વીના પેટાળમાં થતી ઝડપી ભૂસંચલનીય અને દબાણને કારણે પૃથ્વીનો ઉપરનો જે નબળો ભાગ હોય ને એકાએક વેગથી ધ્રુજવા માંડે. તમે ભૂકંપનો અનુભવ કર્યો છે, બરાબર? તો ભૂકંપ શું છે? અચાનક આખી ઘણા બધું હલી રહી હોય એવું લાગે, બરાબર ને? તો એ ભૂકંપ છે, નબળો ભાગ એકાએક વેગથી તૂટી પડતો તો એને આપણે ભૂકંપ કહીએ છીએ. એવી જ રીતના જ્વાળામુખી, બરાબર ને? જ્વાળામુખી વિસ્ફોટ ક્યારે છે? આપણે ભણ્યા હતા, બરાબર ને? કે પૃથ્વીના પેટાળમાં ઘણા બધા વાયુઓ રહેલા છે, વાયુઓ છે ઉપર તરફ આવવા પ્રયત્ન કરતા હોય છે અને ઉપરથી દબાણ હોય છે. જો બંને વચ્ચે સંતુલન જળવાય તો જ્વાળામુખી વિસ્ફોટ થતો નથી, પરંતુ જ્યારે બંને વચ્ચે સંતુલન નથી જળવાતું ત્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. પછી સુનામી, જે હમણાં જ આપણે વાત કરી કે પૃથ્વીના સમુદ્રની અંદર થતા ભૂકંપ થાય અથવા જ્વાળામુખી વિસ્ફોટ થવાને કારણે ખૂબ વેગથી જે છે એ સમુદ્રના મોજાઓ છે એકદમ ઊંચા ઉઠતા હોય છે અને એની વેગ પણ ખૂબ વધારે હોય છે અને ઝડપથી એ સમુદ્ર કિનારા તરફ ગતિ કરતા હોય છે અને સમુદ્ર કિનારે જે વિનાશ સર્જતા હોય છે જેને આપણે સુનામી તરીકે ઓળખીએ છીએ.
હવે આ હતા આંતરિક ફેરફાર. હવે આપણે જોવાના છે બાહ્ય ફેરફાર. જો હું એમનો આખો ટોપિક માત્ર તમને અત્યારે ખાલી કહું છું, પછી ડિટેલમાં તો આપણે ભણવાનું જ છે. અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિ એટલે જો અનાવૃષ્ટિ છે, વૃષ્ટિ છે, એ બે પ્રકાર હોય. એમાં લીલો દુકાળ થાય અને સૂકો દુકાળ કહેવાય. બરાબર? વૃષ્ટિ એટલે વરસાદ થાય. તો અહીંયા આપણે જોવાનું છે કે ઘણીવાર એવું છે કે અતિશય વરસાદ વરસી જાય. અત્યારે તમે જુઓ તો તમને ખબર હશે કે ભાઈ અસમ જે છે, બરાબર, બ્રહ્મપુત્રા જે છે, આપણે બ્રહ્મપુત્રા નદી ખબર ને, એ દર વર્ષે પૂરને એમાં ખૂબ જ પાણીનો વેગ આવે અને પરિણામે છે એ ત્યાં વિનાશ ઝળકતી હોય છે. તો એવી રીતના ગંગા છે, બરાબર ને, હવે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એમાં પુષ્કળ પાણી હોય છે. તો એ વસ્તુ બને કે પૂર આવવાની શક્યતા રહેતી. તો અહીંયા અનાવૃષ્ટિ જોવાની છે. આપણે અનાવૃષ્ટિ જોઈએ, અતિશય વરસાદ પડે તો એને શું કહેવાય? અતિવૃષ્ટિ. બરાબર? અનાવૃષ્ટિ એટલે કે વરસાદ ઓછો પડે અથવા બિલકુલ નહિવત પડે છે. સાવ જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે અનાજ ઉત્પાદન ન થાય, પાણીના પીવાની સગવડતાઓ છે એ ઓછી થઈ જાય, બરાબર ને, પશુના ઘાસચારાની સગવડતાઓ ઓછી થઈ જાય. તો એ ક્યારે કે વરસાદ જ્યારે ઓછો પડે ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થતું જોવા મળતો હોય છે. પછી વાવાઝોડું. પૂર વેગથી ફૂંકાતો પવન, ખૂબ જ ઝડપથી પવન ફૂંકાતો હોય તો આપણે શું કહીએ છીએ? ઝાડવાને ઝાડવા પડી જાય, કોઈ મકાન હોય ને તો છાપરા એના નળિયા હોય તો નળિયા ઉડી જતા. તો આવી પરિસ્થિતિ સર્જાય આપણે શું કહેતા હોય છે કે વાવાઝોડું આવ્યું છે. હો ભાઈ, બરાબર ને. પછી પૂર. પૂર હંમેશા નદીમાં આવે. ખાસ યાદ રાખજો. ઘણા સમુદ્રમાં લખે, તળાવમાં લખે, એમનો પૂર હંમેશા નદીમાં જ આવે. એટલે સમુદ્ર ક્યારે લખવું નહીં, સમુદ્રમાં સુનામી આવે. પૂર એટલે શું? નદીઓમાં આવતા પાણીના વેગ, નદીમાં આવતા પાણીના વેગ જે હોય છે એને આપણે શું કહે છે? પ્રચંડ વેગથી જે આવતું હોય પાણી એને આપણે પૂર તરીકે ઓળખતા હોય છે. પછી દાવાનળ. જો જંગલમાં આગ લાગે ને એને દાવાનળ કહેવાય. બે પ્રકારે આગ લાગી શકે જંગલમાં. એક કુદરતી રીતે. કુદરતી રીતે કઈ રીતના? તો કે ખૂબ જ પવન આવતો હોય અને ત્યાં વૃક્ષો બાજુબાજુમાં હોય તો ડાળીઓ સાથે ઘર્ષણ થાય, બીજી ડાળી છે ઘસાઈ જાય અને એમાંથી તણખલા ચડે અને આગ લાગે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે માનવ સર્જિત દુર્ઘટના પણ બનતી હોય. આપણે ઘણીવાર જંગલમાં શું થાય, ફરવા જવાની આદત બહુ હોય છે. પછી ત્યાં જતા હોય તો ગમે ત્યાં આપણે તાપણું કરતા હોય ને ગમે તે વસ્તુ કરતા, અથવા કોઈને સિગરેટ કે બીડી એવું પીવાની આદત હોય તો ત્યાં ફેંકી દીધું હોય. એને એમ કે બુજાયું છે, પણ એ વસ્તુ બુજાણી ન હોય તો તાત્કાલિક એ પવન આવતાની સાથે એ વેગ પકડતા વાર લાગતી નથી. તો આમ બે પ્રક્રિયાથી છે એ દાવાનળ સર્જાવાની શક્યતા રહેતી હોય છે. દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગને દાવાનળ કહે છે. ટૂંકમાં આખા પાઠમાં શું ભણવાનું છે ખ્યાલ આવી ગયો તમને. હવે આપણે ક્રમ બાય ક્રમ એક એક વસ્તુ આપણે લેવાની છે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય ને તો ખુલ્લી રાખજો, બરાબર. એમાં તમને છે ભૂકંપના ચિત્રો આપેલા છે, બરાબર ને, કે કઈ રીતના ભૂકંપ થાય છે અને એની વિનાશક અસરો કઈ છે એના ચિત્રો આપેલા છે. એટલે જો ટેક્સ્ટ બુક ખુલ્લી હશે તો તમને ચિત્રના આધારે ખબર પડશે કે ભૂકંપ આવે તો આવું આવું થઈ શકે છે. હવે આપણે ક્રમમાં પહેલો ટોપિક આપણો આંતરિક ફેરફારમાં ભૂકંપ છે, તો આપણે ભૂકંપ વિશે જોશું. ભૂકંપ એટલે કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી, પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે, ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટી જે ભૂસપાટી એટલે જમીનની ઉપરની જે સપાટી છે એની વાત છે. ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી
ધ્રુજી ઉઠે છે જેને ભૂકંપ કહેવાય છે. ક્લિયર? ચાલો ફરીથી કહીએ. ભૂકંપની જ્યારે નોંધ લખવાની આવે તો સૌપ્રથમ તમારે ભૂકંપ એટલે શું એ વસ્તુ લખવી પડે. તો ભૂકંપ કોને કહેવાય? કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે જેને ભૂકંપ કહેવાય છે. ક્લિયર? ફરી કહું છું. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી, મારી સાથે સાથે તમારે બોલવાનું છે. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે જેને ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થતા હોય છે. બરાબર? તમને એમ થાય ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળ, જ્યાંથી ભૂકંપનો ઉદ્ભવ થાય ત્યાંથી જ એના મોજા ઉત્પન્ન થતા હોય છે જેને ભૂકંપ કેન્દ્ર કહે છે. હવે આપણે ભૂકંપ કેન્દ્ર, બરાબર? તો ભૂકંપ કેન્દ્ર કોને કહેવાય? તો કે ભૂકંપના જેને જો ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે. બરાબર? જેને શું કહેવાય? ભૂકંપ કેન્દ્ર કહે છે. ખ્યાલ આવી ગયો કે ભૂકંપ ક્રિયાના ભૂકંપની જે ક્રિયા થઈ હતી એનું જ્યાંથી ઉદ્ભવ સ્થળ હતું, જ્યાંથી તેના ભૂકંપના મોજા પેદા થયા એને ભૂકંપનું કેન્દ્ર કહેવામાં આવે છે. અને ભૂકંપ કેન્દ્રનો નીચેના ભાગ હોય છે, હંમેશા પૃથ્વી સપાટીની નીચે જ હોય છે ભાગ. આ આંતરિક ભૂસંચલનને કારણે છે એ ભૂકંપ થતો હોય છે, કારણ કે પૃથ્વીના પેટાળમાં જ આ ક્રિયા બનતી હોય છે અને એ આંતરિક સંચલનને કારણે જ બનતી હોય છે. હવે અહીંયા તમે જો તમારી ટેક્સ્ટ બુક ખુલ્લી છે તમારી પાસે, તમે જો બે ચિત્ર આપ્યા છે. એક બતાવે છે તમને ભૂકંપ લીધે થતો સ્તરભંગ, એટલે કે ઉપરની જે સપાટી છે એમાં જે છે તિરાડો પડતી જોવા મળે છે. જો ભૂકંપનું તમને કેન્દ્ર બતાવ્યું છે, એના મોજા છે એ તમને આવી રીતના લાઇનિંગ કરેલી છે, બરાબર ને, બતાવે છે. અને ઉપરની સાઈડ કેવો સ્તરભંગ, ઉપરની પૃથ્વી સપાટીમાં કેટલો ભાગ તૂટતો જોવા મળે છે. બીજું ભૂકંપનું બીજું દ્રશ્ય કેવું છે? તો કે ભૂકંપ આવે એને કારણે મોટી મોટી ઇમારતો છે ધરાશાય થઈ જાય છે, નીચે પડી જતી જોવા મળે છે. બરાબર? બિલ્ડિંગો પાડી નાખે. એક નાના આમ થાય 1 સેકન્ડમાં આવે તો 1 સેકન્ડનો હોય તોય પાડી શકે, એટલી પ્રચંડ તાકાત ધરાવે છે. હવે ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપના, જો તમે જો પહેલું ચિત્ર જો, એમાં તમને આવું કેન્દ્ર આપ્યું છે અને અહીંથી આ મોજા આમ જો આમ દેખાય છે, બરાબર? હવે એ મોજાને કારણે શું થશે કે એ ભૂકંપના મોજા છે એ અહીંથી ઉદ્ભવ થયો અને પછી બધી જગ્યાએ ફેલાતા જોવા મળે છે. એ મોજા છે બધે ફેલાય છે અને કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની અસર ફેલાવતા જોવા મળતા છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટીનો, હવે આપણે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર જોવાનું છે. હવે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે શું? તો કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટીનું ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટી ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીની નજીકનું જે કેન્દ્ર છે, પૃથ્વી સપાટીની નજીક એટલે કે ખૂબ નજીક આવેલું છે નજીકના સ્થળને
ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ચાલો અહીંયા જો હવે હું તમને સમજાવું, સાંભળો. અહીંયા શું કીધું? ભૂકંપ કેન્દ્રથી, માનો કે પૃથ્વી આ ઉપરની સપાટી છે, પૃથ્વીની ઉપરની સપાટી. હવે અહીંયા નીચે અહીંયાથી છે એ ભૂકંપ છે એ ઉદ્ભવે છે. તો હવે ભૂકંપના જે મોજા હશે ને, બરાબર ને, એ ધીમે ધીમે શું કરશે? ઉપર આવવા પ્રયત્ન કરશે. એટલે એની પૃથ્વી સપાટીનું જે સૌપ્રથમ એની નજીકમાં પહેલું કેન્દ્ર બનતું હશે ને, એ સ્થળને શું કહેવાય? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. જાણે શું કીધું? ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટીની નજીકના સ્થળ. આ કેન્દ્ર છે, પૃથ્વી સપાટીની નજીકનું સ્થળ આવે છે કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ક્લિયર? હવે આપણે ભૂકંપની સૌથી વધારે અસર હોય તો ભૂસપાટીના ભૂકંપની સૌથી વધારે અસર તમને પૂછે કે શેના ઉપર થાય? તો સૌથી વધારે અસર ભૂકંપ નિર્ગમન કેન્દ્ર ઉપર જ થાય, કારણ કે પહેલા જ ધ્યાનમાં આવે છે. ત્યાં જ સૌપ્રથમ શરૂઆત થાય છે પૃથ્વી સપાટી પર. એટલે સૌથી વધારે અસર ક્યાં જોવા મળશે? વધુ અસર ક્યાં જોવા મળે છે? તો કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર ઉપર જ ભૂકંપની સૌથી વધારે અસરો જોવા મળતી હોય છે અને એ વિસ્તારમાં અનુભવાય છે. તેનાથી દૂરના સ્થળોએ જેમ જેમ જાય છે ના મોજા એમ એની ઓછી થતી જતી હોય છે, બરાબર ને? એની અસર ઓછી થાય છે. કોઈ પણ પ્રદેશ છે એમાં થતા ભૂકંપની અસર છે ભૂકંપના વેગ પર અવલંબે છે. કોઈ પણ પ્રદેશમાં ભૂકંપ આવે તો શેના ઉપર અવલંબતું હોય છે? વેગ. એનો વેગ કેટલા છે એના ઉપર અવલંબતું હોય છે. ભૂકંપ આલેખ દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન જાણી શકાય છે અને તેની તીવ્રતા પણ જાણી શકાય છે. તો ભૂકંપનું માપન છે શેમાં થાય છે? ભૂકંપ છે એનું માપન શેના દ્વારા થાય છે? ભૂકંપ આલેખ યંત્ર. ભૂકંપ આલેખ અથવા સિસ્મોગ્રાફ પણ તમે કહી શકો ને, ઇંગ્લિશમાં એને સિસ્મોગ્રાફ કહેવાય છે, બરાબર? એના દ્વારા ભૂકંપ છે એનું માપન કરવામાં આવતું હોય છે કે કેટલો વેગ હતો, ક્યાંથી કેવી રીતના એની સ્પીડ હતી, બધું, બરાબર ને? આપણે કહીએ 5.5 નો આવ્યો, 6.5 નો હતો, 1 નો હતો, તો એ બધું છે એ શેના દ્વારા માપન થતું હોય છે? તો કે ભૂકંપનું માપન છે ભૂકંપ આલેખ અથવા સિસ્મોગ્રાફ યંત્ર દ્વારા થાય છે. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણ છે, બરાબર? ભૂકંપ થવાના મુખ્ય કેટલા કારણ આવશે? 3. તો અહીંયા આપણે જોવાનું છે ભૂકંપના કારણો. તો 3 પ્રકારે છે એ ભૂકંપ થતો જોવા મળતો હોય છે. તો એ 3 પ્રકાર આપણે જોવાના છે. પહેલું છે જ્વાળામુખીજન્ય ભૂકંપ. પૃથ્વીના પેટાળમાં જ્વાળામુખી થાય તો જ્વાળામુખીજન્ય ભૂકંપ, બરાબર? બીજો પ્રકાર આપણે એ જોવાનો છે વિભવજન્ય ભૂકંપ. વિભવજન્ય ભૂકંપ. ત્રીજો પ્રકાર તમારો એ આવશે ભૂસંતુલનજન્ય ભૂકંપ. ભૂસંતુલનજન્ય ભૂકંપ, બરાબર? તો ભૂકંપના થવા પાછળના 3 કારણો છે. કયા 3 કારણોસર ભૂકંપ થાય છે? પહેલું જ્વાળામુખીજન્ય ભૂકંપ, બીજું વિભવજન્ય ભૂકંપ, ત્રીજું છે ભૂસંતુલનજન્ય ભૂકંપ. ચાલો બોર્ડ પરનું એકવાર છે ને એટલે તમને આખું સમજાવી દઉં છું. હવે જો ઘણાને એમ આપણે કહીએ કે બોર્ડ પરનું હોમવર્ક એકવાર લખો, એટલે ઘણાને ખબર જ નથી પડતી કેમ લખવું, સ્ક્રીનશોટ પાડતા નથી આવડતું, બરાબર ને? તો એનો સરળ ઉપાય એ છે કે આ બોર્ડ લખાયેલું છે આખું, બરાબર? હવે હું આ સાઈડમાં રહી જાઉં છું. હવે અહીંયા ને અહીંયા તમારું જે YouTube ની અંદર તમે વિડિયો જોતા તો વિડિયોને તમે આમ સ્ટોપ કરી શકો. 2 રાઈટ આવો, અહીંયા તમે આમ ક્લિક કરો એટલે સ્ટોપ થાય. પછી એ સ્ટોપ છે ને એ કરીને આખું લખી નાખવાનું. જો તમને સ્ક્રીનશોટ પાડતા ન આવડે તો
આગળથી જોઈએ. ભૂકંપ પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચાલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે તો એને આપણે શું કહેશું? ભૂકંપ. ભૂકંપ કેન્દ્ર કોને કહેવાય? તો કે ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહે છે. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવાય? તો કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટીના નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય. અને ભૂકંપની સૌથી વધારે અસર ક્યાં થશે? તો કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર ઉપર જ થાય. પછી ભૂકંપનું માપન શેમાં થાય? તો કે ભૂકંપ આલેખ અથવા સિસ્મોગ્રાફ યંત્ર દ્વારા ભૂકંપનું માપન થતું હોય છે. પછી ભૂકંપ થવાના કારણો કેટલા છે? તો કે 3. પહેલું જ્વાળામુખીજન્ય ભૂકંપ, બીજું વિભંગજન્ય ભૂકંપ, ત્રીજું ભૂસંતુલનજન્ય ભૂકંપ. આમ 3 કારણોસર ભૂકંપ થતો હોય છે. હવે આપણે છે અહીંયા આખો મેં ભૂકંપનો ટોપિક પૂર્ણ કરી નાખ્યો. બરાબર? મેં તમને કીધું એમ આ બોર્ડ વર્ક છે એને ખાસ ધ્યાનમાં લેવાનું છે. બરાબર? મેં પ્રશ્નો પણ લખેલા છે. હવે એના પછીનો આપણે ટોપિક જોવાનો છે જે છે જ્વાળામુખી. ચાલો હવે આપણે જ્વાળામુખી જોવાનું છે. બીજો આંતરિક પ્રકોપ કેન્દ્ર જોવાનું છે જ્વાળામુખી. બરાબર? હવે આ જ્વાળામુખી એટલે શું એ આપણે જોવાનું રહેશે કે કોને જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. તો જ્વાળામુખી એટલે કે ભૂસપાટીના નબળા જે ખડક સ્તર જમીન ભૂસપાટી એટલે પૃથ્વી સપાટીનો જે નબળો ખડક સ્તર જે છે એમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે. જેમાં થઈને પેટાળનો જે પૃથ્વીના પેટાળ છે એની અંદર તમને ખબર છે કે પ્રચંડ છે એ લાવા છે. બરાબર ને? આપણે કીધું તો મેગ્મા છે. ખડકોના પીગળેલા રસને શું કહેવાય છે? મેગ્મા. આગલા જે પાઠ હતો એમાં મેં તમને કીધું. તો એ પેટાળની અંદર તે જે તત્વો જે લાવા જે છે જેને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ એ વિવિધ આકારના ખડકો, રાખ, વરાળ અને અન્ય વાયુઓ છે એ ભૂસપાટી ઉપર ઘસી આવે છે જેને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી વિસ્ફોટ થયો એમ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું? જો માનો કે આ પૃથ્વી સપાટી જે છે, બરાબર ને, આ પૃથ્વી સપાટી, હવે એનો ભાગ કેવો છે? નબળા ખડક સ્તરનો બનેલો છે. બરાબર? તો એમાં ફાટ છિદ્રો આ રીતના જોવા મળશે. બરાબર? અહીંયા પૃથ્વીના પેટાળની અંદર શું રહેલો છે? મેગ્મા ખૂબ જ છે. બરાબર ને? લાવા છે, લાવા રસ છે ને કે મેગ્મા અથવા આપણે બીજા શું કહેશું ને? લાવા રસ. હવે એ કેવો છે? એકદમ ધગધગે છે, લાલ ચોળ છે મેગ્મા. હવે એ શું કરશે? ઉપર આવવા પ્રયત્ન કરશે. બરાબર ને? આ ખડક સ્તર કેવું છે? પાતળું છે, છિદ્રવાળું છે. હવે આપણે શું કીધું હતું? ક્યારે જ્વાળામુખી વિસ્ફોટ ન થાય? તો કે આ ઉપરથી શું આવતું હોય? દબાણ. અને ઉપર નીચેથી છે એ ઉપરથી છે અહીંયા દબાણ આવતું હોય અને આ નીચેના વાયુઓ છે ઉપર તરફ ગતિ કરવા પ્રયત્ન કરતા હોય. જો આ બંને વચ્ચે સંતુલન જળવાય તો ત્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય નહીં. પણ અહીંયા શું થાય છે કે આ લાવા રસમાં રહેલા જે છે વાયુઓ છે એ ઉપર આવવા પ્રયત્ન કરે. ઉપર પૃથ્વી સપાટીનું જે સ્તર જે પાતળું છે એ કેવું છે? નબળું છે. તો એમાં છિદ્રો દ્વારા છે એ પેટાળમાં રહેલો લાવા જે છે એ ઉપર આવશે. હવે એ પેટાળમાં તો ઘણું બધું છે, નાના નાના કદના તમને ખબર હશે. ખડકોય છે, રાખે આવે, વરાળે આવે, અન્ય વાયુઓ પૃથ્વીના પેટાળમાં હોય, બધું બહાર આવશે. એ બધું શું આવશે? પૃથ્વી સપાટીની ઉપર તરફ આવતું હોય છે, જેને આપણે શું કહીએ છીએ કે જ્વાળામુખી ફાટ્યો છે. બરાબર ને? હવે જ્વાળામુખી, હજુ તમારી પાસે ટેક્સ્ટબુક લઈને બેઠા છો બધા, તો જો જ્વાળામુખીનું તમને ચિત્ર આપ્યું છે ટેક્સ્ટબુકની અંદર. તો
એમાં એક સુસુપ્ત જ્વાળામુખી છે, બરાબર ને? એ એટલે કે ભાઈ આરામમાં છે, જ્વાળામુખી છે. જ્યારે બીજો જ્વાળામુખી કેવો આપ્યો છે? સક્રિય જ્વાળામુખી, એટલે કે સતત એમાંથી લાવા છે બહાર આવી રહ્યો છે. તમને બે ચિત્ર આપ્યા છે, એક સુસુપ્ત જ્વાળામુખી અને એક સક્રિય જ્વાળામુખી. તો જ્વાળામુખીના પ્રકાર કેટલા પડી જશે? 3 છે ખરેખર, બરાબર ને? આમાં બે આપ્યા છે. એક મૃત જ્વાળામુખી આવે, એક સુસુપ્ત આવે, એક સક્રિય આવે અને એક મૃત જ્વાળામુખી આવે. તો અહીંયા જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણો જોવાના છે. તો અહીંયા આપણે જોઈએ જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણો. કેટલા કારણો જવાબદાર છે જ્વાળામુખી વિસ્ફોટ થવા પાછળના? તો આમ જો તો 4 કારણો છે એ જવાબદાર બનતા હોય છે. તો પહેલું કારણ કયું આવશે? તો કે પૃથ્વીના પેટાળનું તાપમાન. જો પૃથ્વીના પેટાળના તાપમાનમાં વધારો થાય તો એ શક્યતા રહેતી હોય છે, એટલે કે પૃથ્વીના પેટાળનું તાપમાન, બરાબર. હવે બીજો કારણ શું બની શકશે? તો કે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ. પ્રવાહી મેગ્માની વધારે ઉત્પત્તિ થાય એટલે મેગ્મા શું કરશે? ઉપર આવવા પ્રયત્ન કરશે, એટલે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ. આ તમારું બીજું કારણ છે. હવે ત્રીજું કારણ શું બનશે? વાયુ અને વરાળનો ઉદ્ભવ. સ્વાભાવિક છે, મેગ્માની ઉત્પત્તિ થશે એટલે વાયુ અને વરાળનો ઉદ્ભવ પણ થશે જ. એટલે વાયુ છે તમને ખબર છે, અને એ કેવો ગુણધર્મ ધરાવે છે? ફેલાઈ જવાનો ગુણધર્મ ધરાવે છે. તમારા ઘરમાં તમે અગરબત્તી કરો તો એ જ્યાં અગરબત્તી તમે રાખ્યો એટલામાં જ પ્રસરશે નહીં, એની સુગંધ છે, એનો ધુમાડો સમગ્ર રૂમની અંદર ફેલાતો છે. એટલે વાયુ એક કેવો ગુણધર્મ ધરાવે છે? ફેલાવાનો. એટલે વાયુ અને વરાળ નો થશે ઉદ્ભવ. ચોથું કારણ આપણું એ બનશે મેગ્માનું ભૂસપાટી તરફ પ્રયાણ. મેગ્માનું ભૂસપાટી તરફ પ્રયાણ. આ 4 કારણોસર છે એ જ્વાળામુખી વિસ્ફોટ થતો જોવા મળતો હોય છે. પહેલું પૃથ્વીના પેટાળનું તાપમાન, બીજું પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, ત્રીજું વાયુ અને વરાળનો ઉદ્ભવ, ચોથું મેગ્માનું ભૂસપાટી તરફનું પ્રયાણ. હવે મેગ્મા છે એ શું કામ કરે? તો કે નીચે રહેલા જે કોઈ વાયુઓ છે એને ઉપર તરફ ધકેલશે. મેગ્માનું કામ શું છે? તો કે નીચે જેટલા વાયુઓ છે બધાના ઉપર પૃથ્વી સપાટી તરફ ઉપર ધકેલવાનું કામ કરે. બીજું, ઉપરનું પૃથ્વી સપાટીનું માનો કે કોઈ નબળું ખડક સ્તર હોય કે તિરાડો કે ફાટ દ્વારા શું થશે? એ પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો, વરાળ છે એને જગ્યા આપવી પડે. તમે ક્યારે જોયું હશે કે એકદમ પાણી ઉકળી ગયું હોય, ઘણીવાર તમે ભાઈ ગરમ પાણી કરતા હોય અને તમે છીપું ઢાકે, અથવા તમે હાલો ભાઈ દૂધ ગરમ કરો છો, બરાબર ને? દૂધ ઉપર છે તમે છીપું ઢાકી દો અને ગેસ ચાલુ કરીને ગરમ કરો તો શું થશે? જેવો ઉભરો આવશે દૂધમાં એવું છીપું કેમ પડી જશે? નીચે પડી જાય છે. બને છે આવું ઘટના? તો સેમ અહીંયા સિચ્યુએશન એવી બને છે કે દબાયેલી વરાળનો જથ્થો, કારણ કે વરાળને જગ્યા મળે નહીં, એટલે દબાયેલી વરાળનો જથ્થો જે છે એને પૂરતી જગ્યા ન મળે એટલે વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. અને આ પ્રયત્ન કરે એટલે પોતાની સાથે પેલો જે મેઘમાં પૃથ્વીની નીચે પડેલો છે, બરાબર ને, એને પણ જોરથી ઉપર તરફ ખેંચીને લાવે છે. અને ઉપરનું જે પાતળું સ્તર છે એ આવતા મેઘમાં અને જે વાયુઓ જે છે એ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે એ ઉપર તરફ ખેંચી આવતા હોય છે. અને જ્યારે એને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી વિસ્ફોટ થયો. હવે જ્વાળામુખી વિસ્ફોટ થાય એટલે એની સાથે સાથે લાવા આવે, વિવિધ કદના જે છે અને આકારના ખડકોના ટુકડાઓ આવશે ઉપર. અને જ્વાળામુખી વિસ્ફોટ થાય એટલે કેવો આવો ઢગ રચાય ને, તો એને શું કહેવાય? શંકુ આકારનો ઢગ રચાય છે. જ્વાળામુખી વિસ્ફોટ થાય એટલે આમ શંકુ આકારનો આખો ઢગ રચાઈ જતો હોય છે. જો વરાળ અને વાયુનું પ્રમાણ વધારે હશે તો ભૂસપાટીનું જે છિદ્ર હશે
ઉપરનું સાંકડું જે છિદ્ર છે એ ભયંકર વિસ્ફોટ સાથે, કારણ કે એને જગ્યા નહીં મળે એટલે શું કરશે, એને તોડી નાખશે છિદ્રને, એટલે ભયંકર વિસ્ફોટ સાથે છે એ બહાર આવે છે, વાયુ અને વરાળ બંને. અને ભૂસપાટી લાંબી પાટમાંથી પ્રસ્ફોટન થઈ અને પછી ધીમે ધીમે શાંતિથી લાવા છે એ બહાર નીકળતો જોવા મળશે. જો તમે હવે તો બધા યુટ્યુબ ને બધા જુઓ જ છો, તો એમાં જ્વાળામુખી તમે માનશો જ્વાળામુખી વિસ્ફોટ એવું લખશો એટલે તમને બતાવશે કઈ રીતના જ્વાળામુખી છે એનું આખું છે ચિત્ર તમને જોવા મળે. એવી જ રીતના તમારે ભૂકંપ જોવું હોય તો પણ તમે યુટ્યુબમાં સર્ચ મારશો એટલે ભૂકંપની આખી પ્રક્રિયા છે એ જોવા મળશે લાઈવ. તો જ્વાળામુખી છે એના કેટલા પ્રકાર આવે છે આપણે જોવાના છે. તો જ્વાળામુખીના 3 પ્રકાર છે, બરાબર ને. હવે જોઈએ આપણે જ્વાળામુખીના પ્રકાર. કેટલા પ્રકાર પડશે? 3 પ્રકાર છે. પહેલું સક્રિય જ્વાળામુખી, બીજું સુષુપ્ત જ્વાળામુખી, હવે અને ત્રીજું આવે છે મૃત જ્વાળામુખી. અહીંયા આપો જો સક્રિય જ્વાળામુખી એટલે કે એમાં લાવા નીકળવાનો ચાલુ છે, બરાબર ને, એ સક્રિય છે. બીજું સુષુપ્ત એટલે આ બાજુ આરામમાં છે પણ ક્યારે જાગેનું નક્કી નહીં, ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે, એટલે આ સુષુપ્ત જ્વાળામુખી છે. મૃત જ્વાળામુખી હવે એમાં કાંઈ જ્વાળામુખી વિસ્ફોટ જેવું કાંઈ થતું નથી એટલે આપણે શું કહીએ મૃત જ્વાળામુખી કહીએ છીએ. તો હવે અહીંયા આપણે જોવાનું છે સક્રિય જ્વાળામુખી ઓટન જ્વાળા ઇટાલી, બરાબર ને. આ છે ઓટન જ્વાળા છે ઇટાલીમાં છે ત્યાં સુષુપ્ત છે, સોરી સક્રિય જ્વાળામુખી છે, કન્ટિન્યુમાંથી લાવ નીકળે. જ્યારે સુષુપ્ત જ્વાળામુખી છે ફ્યુઝિયામા જ્વાળા જે જાપાનની અંદર જે છે એ સક્રિય છે, સોરી જાપાનની અંદર છે એ સુષુપ્ત જ્વાળામુખી છે. અને મૃત જ્વાળામુખી જે છે એ માઉન્ટ પોપા જ્વાળા જે મ્યાનમારની અંદર છે ત્યાં છે એ મૃત જ્વાળામુખી જોવા મળે છે. અને વિશ્વમાં ઘણી જગ્યાએ માત્ર તો નામ આપ્યા છે પણ આવા તો ઘણી જગ્યાએ છે એ જ્વાળામુખીઓ જોવા મળતા હોય છે. હવે ભારતમાં ક્યાંય જ્વાળામુખી છે? હા છે. તો કઈ જગ્યાએ? માત્ર અંદમાન નિકોબાર ટાપુ પર છે, બરાબર ને. માત્ર અંદમાન નિકોબાર ટાપુ પર જ ભારત છે. ભારતમાં ક્યાંય જ્વાળામુખી છે? તો હા, ભારતમાં માત્ર અંદમાન નિકોબાર ટાપુ, બરાબર ને, ત્યાં જ જ્વાળામુખી છે, બીજે ક્યાંય ભારતમાં છે નહીં. જ્વાળામુખી વિસ્ફોટ જે પ્રદેશમાં થાય ત્યાં સ્થાનિક વિસ્તારમાં ખૂબ જ ભયંકર વિનાશ સર્જાતો હોય છે. પણ જ્વાળામુખીથી ઘણા બધા ફાયદા પણ થાય. જો એ મેઘમાં નીકળે ને, લાવા રસ નીકળે ને, એ જ્યારે ઠરી જાય ને એટલે ત્યાંની જમીન આખી ફળદ્રુપ થઈ જાય. ત્યાં જો કોઈ પણ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવે એટલે મબલક પાક ઉત્પાદન આપે. જાવા અને સુમત્રામાં લાવામાંથી બનેલી જમીન અત્યારે ખૂબ ફળદ્રુપ છે અને ત્યાંના ખેડૂતો ખૂબ જ એનો ફાયદો લે છે. અને જ્વાળામુખી હોય એના ઢોળા ઉપર પોટાશયુક્ત માટી ખેતી કરે તો ખેડૂતોને મબલક પાક પ્રાપ્ત થાય. હવે ઘણીવાર તમે જુઓ તો અમુક જગ્યાએ ગરમ પાણીના ઝરા આવેલા એટલે આપણે એમ કે ઓ ભગવાનની કૃપા તે જો કરી તમે તુલસીશ્યામ જાઓ તો ગરમ પાણીના કુંડ છે, બરાબર. તો વસુંધરા જાઓ તો ત્યાં પણ ગરમ પાણીના કુંડ છે. તો આ જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરા છે, બરાબર, એ જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના રોગો મટાડવા ઉપયોગી બનતા હોય છે. તે આશીર્વાદ છે આપણા માટે કે છે. એવી જ રીતના જ્વાળામુખીને કારણે છે એ પૃથ્વીના પેટાળમાં ઘણી બધી ખનિજો રહેલી હોય, પારો હોય, એન્ટિમની હોય, શીશુ હોય છે, જસર હોય, ટંગસ્ટન, ક્લાય, આ બધી ધાતુઓ છે ને એ ઉપરની ભૂસપાટી તરફ આવી જતી હોય છે, જે આપણને બહુ ઊંડાઈથી પ્રાપ્ત થાય ખોદીએ તો, પણ ઘણીવાર વિસ્ફોટ થાય તો બહાર આવી જતી હોય છે. હવે જ્વાળામુખીની નળી આપણે શું કીધું, આ કેવો ઢગ રચાશે? તો કે શંકુ આકારનો ઢગ રચાશે, બરાબર ને. હવે અહીંયાથી જે આ નળી હોય ને જ્વાળામુખીની, બરાબર, આની અંદર થી થઈ અને લાવા છે એ બહાર નીકળતો હોય, પછી એ ફરી જાય તો આની અંદર ફરી જશે ને પછી
લાંબા ગાળે શું થાય, એમાં ને એમાં ઠરી જાય એટલે બહાર નીકળી શકે નહીં. તો જ્વાળામુખી નળીમાં લાવા રસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતા તેમાંથી આપણને શું મળે છે, હીરો મળે છે. તમને ખબર છે ભાવનગર ડાયમંડ બિઝનેસ માટે જાણીતું, બરાબર ને? તો એ હીરા પણ બનતા જોવા મળે છે. અને જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત કડક પદાર્થ, જ્વાળામુખીમાંથી પૃથ્વીના પેટાળમાંથી જે ખડકો ફેંકાય છે, વિખંડિત જે કડક પદાર્થ જે છે એને આપણે શું કહીએ છીએ, લાપીલી તરીકે. ફરીથી ધ્યાન આપજો, જ્વાળામુખી વિખંડન થતા જે ફેંકાતા વિખંડિત કડક પદાર્થ છે તેને શું કહેવાય, લાપીલી કહે છે. જે નાના નાના પથ્થરો જોવા મળે છે જેને લાપીલી કહે છે. લાપીલી છે એને તમે મનગમતો કાટ આપી શકો છો અને એ ઘણી રીતના ઉપયોગી બનતા હોય છે. તો આજનો ટોપિક આપણે અહીંયા પૂરતો સીમિત રાખશું. આજના ટોપિકમાં આપણે શું ભણ્યા તો કે બે પ્રશ્નો જોયા આપણે, એક ભૂકંપ વિશે જોયું અને બીજો પ્રશ્ન આપણે શું જોયો, જ્વાળામુખી, બરાબર. હવે પછીનો જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સુનામી છે એ ભણશું. આ ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ. બોર્ડ ઉપરનું છે એ તમે એકવાર નજર ફેરવી લો, બરાબર.